હળવદની જે કર્ણાંતિકા સામે આવી છે કે જેમાં 12 લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી અત્યારે સામે આવી છે। હળવદમાં જે દિવાલ ધરાશાયી થઈ હતી અને મીઠાના ઉદ્યોગના શ્રમિકો પર મોત ત્રાટક્યું હતું, જેમાં મોતનો જે આંકડો છે તે સતત વધી રહ્યો છે। સાગર સોલ્ટ નામની કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી અને આ દુર્ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે। શ્રમિકો કાર્યરત હતા અને તે જ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી। આ દિવાલ છે તે ધરાશાયી થઈ હતી। હળવદમાં આ દિવાલ ધરાશાયી થયાની ઘટના જે સામે આવી હતી, જીઆઈડીસીમાં આવેલી છે આ કંપની અને ત્યાં જ આ પ્રકારે ગરીબ શ્રમિકો જ્યારે કામ કરી રહ્યા હતા તે જ દરમિયાન આ દિવાલ ધરાશાયી થઈ હતી અને આ દિવાલ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે અને આ મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે। જ્યારે આ દિવાલ ધરાશાયી થઈ હતી ત્યારે બુલડોઝરની મદદથી મૃતદેહોને બહાર કાઢવાની તજવીજ છે તે હાથ ધરવી પડે તેવી પરિસ્થિતિ હતી અને આ જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો એ તમામ એ વિસ્તારના એ કંપનીના દ્રશ્યો છે કે જ્યાં તમામ લોકો જે દટાયા છે આ દિવાલ નીચે તેમને બહાર કાઢવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સરકાર શું કામગીરી અત્યારે કરે? મોરબી જિલ્લાના હળવદ જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામની એક કંપનીમાં દિવાલ ધસી પડવાથી 12 જેટલા શ્રમિકોના કરુણ નિધન થયાના ખેદજનક અને માઠાથી અમે સૌ દ્રવિત થયા છીએ। જોગાનુજોગ રાજ્યના મંત્રીમંડળની બેઠક ચાલતી હતી ત્યારે આ કમનસીબ ઘટનાની જાણ થઈ અને તાત્કાલિક અધિકારીઓને ત્યાં દોડાવ્યા છે અને પ્રાથમિક જાણકારી મુજબ 12 જેટલા શ્રમિકોનું આમાં કરુણ અવસાન થયું છે અને 90% બચાવ કામગીરી, રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। પણ જે બનાવ બન્યો છે એ ખૂબ દુઃખદાયક અને કરુણાની પરાકાષ્ઠા જેવો છે। જેમ આવા કમનસીબ ઘટના વખતે રાજ્ય સરકાર ધરોબો આપવા માટે એમનો સધિયારો આપવા માટે ખડી રહી છે એવા આ કરુણ બનાવમાં પણ રાજ્ય સરકાર શ્રમિકોના પરિવાર માટે અને ઘવાયેલોને મદદ કરવા માટે પૂરેપૂરી ગંભીરતાથી વિચાર કરી રહી છે। હમણાં જ આ ઘટના બની છે, મેં આપને પ્રાથમિક જાણકારી આપી છે અને આખી ઘટનાનો ત્રાદસ ચિતાર આવી જાય, અહેવાલ આવી જાય કે તુરત જ માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી આ બાબતે નિર્ણય લઈને આ જે મૃતક શ્રમિક પરિવારો છે એમને સહધિયારો આપવાની જાહેરાત કરવામાં આવશે। કેટલા લોકો ટોટલ ત્યાં દટાયેલા હતા, કેટલા કામ કરતા હતા અને કોઈ સેફટી વગેરે હતું કે કેમ? આ ઘટના જે બની છે એમાં કોઈ બોઇલર ફાટવાથી કે કોઈ મશીનરીની દુર્ઘટના નથી, પણ દિવાલ ધસવાથી આ ઘટના બની છે અને આ જે સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં લૂઝ મીઠું છે અને પેકેજિંગ કરવાની આ ફેક્ટરી છે અને એમના જે માલિક છે એમની સામે પણ જેમ જેમ આ જે ઘટના બની છે એમાં જે કાંઈ વસ્તુસ્થિતિ બહાર આવશે તો એની સામે પણ પગલાં લેવામાં આવશે અને જે શ્રમિકોએ જાન ગુમાવ્યા છે એના પરિવારને પણ સરકાર સધિયારો આપવામાં સહેજે કચાશ નહીં રાખે। અને આજ મુદ્દે વધુ જાણકારી સાથે નિલેશ પટેલ જોડાઈ ગયા છે। નિલેશ, આખી આ ઘટના સામે આવી છે, અત્યાર સુધી 12 લોકોના મોત થયાની તો જાણકારી મળી છે, પરંતુ રાહત કામગીરી અત્યારે ક્યાં સુધી પહોંચી છે અને હજુ પણ કેટલા શ્રમિકો જે દટાયા હોવાની આશંકા છે? દિવ્ય, જે રીતે વાત હતી તે રીતે લગભગ 30 જેટલા શ્રમિકો અંદર દબાઈ ગયા હોય એ પ્રમાણેની વાત શરૂઆતમાં સામે આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં 18 થી 19 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 10 મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના લોકોને સુરેન્દ્રનગર સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને જે નેતાઓ છે એ પણ અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલે પહોંચી રહ્યા છે અને જે આ બનાવ બન્યો છે તે બનાવ ને જે અસરગ્રસ્તો છે તેને મદદરૂપ થવાના પ્રયાસો કરી રહ્યા છે। તો અત્યારે વહીવટીતંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને અત્યારે હાલમાં પણ જે છે એ દિવાલનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે કે જેથી કરીને એની અંદર કોઈ વધારે શ્રમિકો હોય તો તેને બહાર કાઢી શકાય। જી દિવ્યા।
બદલ આપનો આભાર. વધુ જાણકારી આપની પાસેથી મેળવતા રહીશું. તો અત્યારે જે રીતે આક્રમણાંતિકા સર્જાઈ છે અને રાહત બચાવ કામગીરી અત્યારે શરૂ છે, આશા રાખીએ કે હવે કોઈના મૃત્યુ ન થાય, પરંતુ જે પ્રકારની આ ઘટના હતી તેના ઉપરથી મોતનો આંકડો વધવાની આશંકા છે. બીજી બાજુ ગુજરાતના રાજકારણને લઈને ખૂબ જ મોટા સમાચાર અને કોંગ્રેસને જે ઝટકો પડ્યો છે તેને લઈને રઘુ શર્મા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે નરેશ પટેલ આવે છે અને એટલા જ માટે હાર્દિક પટેલને પેટમાં દુખ્યું છે અને તે કોંગ્રેસમાંથી નીકળી ગયા છે. આ સાથે રઘુ શર્માએ શું કહ્યું અને શું તર્ક વિતર્ક તેના ઉપર લગાવી શકે તે જાણીશું. પહેલા જાણી લઈએ રઘુ શર્માએ શું કહ્યું. नरेश पटेल एक अनुशासित व्यक्ति है, अच्छे नेता हैं, सामाजिक चेहरा है. अगर उनके आने से इनके पेट में दर्द हो रहा है तो उसका इलाज कांग्रेस के पास नहीं है. नरेश पटेल एक अनुशासित व्यक्ति है, अच्छे नेता हैं, सामाजिक चेहरा है. अगर उनके आने से इनके पेट में दर्द हो रहा है तो उसका इलाज कांग्रेस के पास नहीं है. તો આખરે રઘુ શર્માના નિવેદનને કઈ રીતે જોઈ શકાય? નરેશ પટેલ દ્વારા કોંગ્રેસમાં આવવાનું છે કે નહીં અને હાર્દિક પટેલનું જવાનું કઈ રીતે જોઈ શકાય જાણીશું મનીષ પાસેથી. દિવ્યા, કારણ કે એના ઘણા બધા મતલબ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ આપણને ખ્યાલ છે કે હાર્દિક પટેલ સહિતના નેતાઓ જે છે નરેશ પટેલ સાથે ખોડલધામમાં એક બેઠક કરે છે. બેઠક બાદનું એક નિવેદન આવે છે કે નરેશ પટેલ જ્યાં હશે ત્યાં અમે સાથે રહીશું. પરંતુ આ સાથ તેમનો લાંબો ચાલે એવું બિલકુલ નથી લાગી રહ્યું, કારણ કે હાર્દિક પટેલ જે છે તેણે કોંગ્રેસને અલવિદા કરી દીધી છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા એવું કહી રહ્યા છે કે ભાઈ હાર્દિક પટેલને એ વાત નથી ગમી, કારણ કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા જઈ રહ્યા છે. નરેશ પટેલ ક્યારના રાજનીતિમાં આવું કરી રહ્યા છે, પરંતુ એમનું મુહૂર્ત હજી સુધી આવ્યું નથી. કન્ફ્યુઝ કેરેક્ટર હોય તે પ્રકારની રાજનીતિમાં એક છાપ ઊભી થઈ ગઈ છે. પરંતુ આ બધાય વચ્ચે હાર્દિકના આજની તારીખમાં હાર્દિકના રાજીનામાને લઈને એમણે જે નિવેદન આપ્યું છે એના ઘણા મતલબ નીકળી રહ્યા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે રઘુ શર્માનો જે દાવો છે, સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે દિવ્યા, કે આજ સાંજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ નરેશ પટેલને મળી શકે છે અને નરેશ પટેલને કોંગ્રેસમાં પહોંચવા માટેની તૈયારીઓ પણ એ લોકો કરી શકે છે. પરંતુ બીજી પણ વાર્તા એવી પણ ચાલી રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી નક્કી કરે તો પણ નવાઈ નહીં રહે. દિવ્યા, આભાર મનીષ જાણકારી બદલ. અને આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે, નરેશ પટેલ આવે છે એટલે હાર્દિક પટેલને પેટમાં દુખ્યું છે, જે પણ હોય, પરંતુ આખરે હાર્દિક પટેલ દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું. આજે જે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા અને હવે અટકળો એવી પણ તેજ થઈ રહી છે કે ગમે ત્યારે હાર્દિક કેસરિયા કરી શકે છે. હિરેન જોડાઈ ગયા છે. હિરેન, હાર્દિક પટેલનું જવું અને હવે એવી અટકળો કે તેઓ કેસરિયા ધારણ કરે, આ બધા વચ્ચે અનેક જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે પણ થઈ રહ્યા છે. જો હાર્દિક પટેલનું મૂળ ગોત્ર છે તે ભાજપ અને ભાજપની ભગીની સંસ્થાઓ રહી છે, એટલે ફરીથી હાર્દિક ભાજપમાં જોડાય એ સ્વાભાવિક પરિસ્થિતિ છે. હાર્દિકે પોતાનું જે રાજીનામું આપ્યું છે, રાજીનામાની અંદર પણ રામ મંદિર, CAA અને 370ની કલમ જે નાબૂદ કરી કેન્દ્ર સરકારે એના વખાણ કર્યા છે અને એના સંદર્ભમાં કોંગ્રેસનું જે સ્ટેન્ડ હતું તેની પણ ટીકા હાર્દિક પટેલે કરેલી છે. સાથે એક ટ્વીટ થોડા સમય પહેલાં જ ગુજરાતમાંથી થયું છે અને એ છે રત્નાકર, ગુજરાત સંગઠનના મહામંત્રી, એટલે કે સર્વે સર્વા કહી શકાય ગુજરાત ભાજપના એવા મહામંત્રીએ ટ્વીટ કર્યું છે કે જાખડ એટલે કે ઝારખંડમાં જે પ્રકારે જાખડ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા ને તેમણે રાજીનામું આપ્યું છે, એ પ્રકારે ઝાખડની જેમ ગુજરાતમાં પણ હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે અને લડકા હે લડ સકતા હે આ પ્રકારનું ટ્વીટ કર્યું છે. એટલે એ સંકેત પણ આપે છે કે આગામી દિવસોમાં હાર્દિક પટેલ છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે. પરંતુ ભાજપ માટે પણ સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા 2017થી 2022 સુધી જે શબ્દો હાર્દિક પટેલે ભાજપ માટે વાપર્યા છે, ભાજપના નેતાઓ માટે વાપર્યા છે, એ આ તમામ શબ્દો છે એ નેવે મૂકી અને ભાજપે હાર્દિકને આવકારવો પડશે. જી હિરેન, જાણકારી બદલ આપનો આભાર. અને આખરે હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, અનેક નેતાઓ એ પછી કોંગ્રેસના હોય, ભાજપના હોય કે પછી પાસ કન્વીનરો હોય, તમામ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને સૌથી પહેલા નજર કરીએ રઘુ શર્માએ આખરે શું કહ્યું હાર્દિક પટેલના જવા ઉપર. इस वक्त हमारे साथ बातचीत करने के लिए गुजरात कांग्रेस के प्रभारी रघु शर्मा जी हैं. सर, जिस हार्दिक पटेल को गुजरात कांग्रेस का फ्यूचर कहा जा रहा था, आज उसने कांग्रेस पार्टी के ऊपर ऐसे ऐसे आरोप लगाए और कांग्रेस पार्टी छोड़ के चले गए. नहीं, किसने कहा उनको कि वो कांग्रेस पार्टी के फ्यूचर है? हमने तो नहीं कहा. वो कांग्रेस पार्टी के फ्यूचर कभी नहीं थे. वो एक आंदोलन से आए थे, उन्होंने खुद ने कांग्रेस ज्वाइन की और कांग्रेस ने उनको सम्मान देने में कोई कमी नहीं रखी, उनको वर्किंग प्रेसिडेंट बनाया इतनी कम उम्र में. लेकिन जिस दाव पेच की राजनीति वो कर रहे हैं, धोखाधड़ी की राजनीति वो कर रहे हैं इतनी कम उम्र में, कांग्रेस में रहना है और बीजेपी के साथ टाई अप करके बात करके अपने मुकदमे वापस करवाने हैं. ये मुकदमे अचानक रातों रात विड्रॉ होते हैं क्या? માનનીય એ ભાઈશ્રીને મારે એક વાત મૂકવી છે
અમે જો કે આવી વાત કરવા માટે એના જવાબ આપવા માટે એક પાનું ભરીને મોકલ્યું છે. એ કમ્પ્લીટલી ભારતીય જનતા પાર્ટીની બ્રીફને સંઘ વિચારધારાની સ્ક્રિપ્ટ મોકલી છે એવું લાગ્યું છે મને. પણ એનો જવાબ અમારે કોઈ પ્રકારે આપવાની જવાબદારી અમારી નથી બનતી. પણ જે પાટીદાર સમાજનું આંદોલન કરીને આ ભાઈ નેતા મોટા બન્યા છે, એના 10% અનામતનો લાભ તો જનતાને કેટલો મળ્યો કેટલો નથી મળ્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની સરકાર જાણે. પણ જે એની સાથે 14 છોકરાઓના જાન ગયા, એના દિલમાં આ જ વસ્તુ હોવી જોઈએ. એને ન્યાય નથી આપી શકી સરકાર. હજારો કેસો થયા છે. અનેક આશાસ્પદ યુવાનોના પાસપોર્ટ બનાવી શકતા નથી. એના ઉપર પોલીસ ફરિયાદો ચાલે છે, કેસો ઊભા છે. અને બીજા નંબરમાં ઘરમાં ઘૂસીને આ ગુજરાતની પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઈશારાથી પાટીદારોના ઘરમાં ઘૂસી અને બેન દીકરીઓ સાથે બેઇજ્જતીપૂર્વક અને અભદ્ર ભાષામાં વ્યવહાર કર્યો છે. અને ગાડીઓ, જે નિર્દોષ ગાડીઓ હતી, ગાડીઓનો કોઈ ગુનો નહોતો, એ ગુજરાતની પોલીસે ગાડીઓ ઉપર વાર વરસાવ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે એમની પાસે જ્યારે પણ એ માણસ બેસે, અમારા પક્ષ છોડીને જાય છે, એમને મારે આ વાત કહેવી છે કે તમે તમારા આવનારા કોઈ પણ પક્ષમાં જાઓ, તમારી આ 4 બાબતના મુદ્દાને લઈને લડાઈ હશે કે નહીં? કે માત્ર ને માત્ર મહત્વાકાંક્ષા, તમને કોઈ હેલિકોપ્ટર આપે, તમને કોઈ માન મર્તબો આપે. જાહેર જીવન આ નથી. જાહેર જીવન છેવાડાના માણસની આંખમાં આંસુ છે, છેવાડાના માણસની કચડાયેલી પરિસ્થિતિ છે. અને 25, 27 વર્ષથી આ ગુજરાતની જે હાલત છે એના ઉપર આંસુ સારવાનો દિવસ છે, નહીં કે રાજનીતિ કરવાનો દિવસ. હું તો રિસ્પેક્ટ કરીશ મારા શિર નેતૃત્વ રાહુલજી અને સોનિયાજીને કે આવા 28 વર્ષના એ ગોદમાં રમતા છોકરાને તમે વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો, ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ, વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે તમે જવાબદારી આપી, ત્યારે અમને પણ ઘણો બધો આનંદ થતો હતો કે યુવાનોને સ્થાન મળે. પણ કયા યુવાન? જે યુવાન આવી અને ગુજરાત કોંગ્રેસની એક પણ આગેવાન સાથે ભાઈચારો કેળવી શક્યા નથી. એટલે હું એને 1 લાખ સલામ આપું છું કે જ્યાં પણ જાય ત્યાં ગુજરાતની જનતાનું હિત કરવા માટે એનો હૃદય પલટો થાય અને કોઈ પણ પક્ષમાં કામ કરે, એક પક્ષની અંદર એક શિસ્તબદ્ધથી, એક વિચારધારાથી જોડાય અને કામ કરીને ગુજરાતની સેવા કરવા માટેની માનસિકતા બનાવે. અમારા પક્ષમાં જે કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તો અનેક પ્રતિક્રિયાઓ કોંગ્રેસ અને ભાજપ તરફથી આવી રહી છે અને સૌથી વધુ અટકળો હાર્દિક ભાજપમાં જાય તેવી છે. ત્યારે ભાજપ દ્વારા, વરુણ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું આ મુદ્દે, આવો સાંભળીએ. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આપણી સાથે વરુણ પટેલ છે, તેમની સાથે વાત કરશું. વરુણભાઈ, શું કહેશો? જે રીતના હાર્દિક પટેલે રાજીનામું આપ્યું છે, પાર્ટીને શું ફાયદો નુકસાન થશે, કઈ રીતે જુઓ છો? હવે તો કોંગ્રેસ પાર્ટીને શું નફો નુકસાન થાય એ કોંગ્રેસ પાર્ટીએ જોવાનું. એમાં મારે કંઈક કહેવાનું નહીં. આખો કોંગ્રેસ પાર્ટીનો આંતરિક પ્રશ્ન છે. કોંગ્રેસ એના વિચારે મંથન કરે ને કોંગ્રેસના નેતાઓ એના વિશે બોલે. મારે ક્યાં કંઈ બોલવાની જરૂર છે? એમણે કહ્યું કે જ્યારે પણ કોંગ્રેસની વાત હતી, જ્યારે તેઓ કહી શકાય કે પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નહોતી આવતી, દિલ્હીથી નેતાઓ આવતા હતા ત્યારે ફક્ત સેન્ડવિચ ખવડાવી મળી કે નહીં તે પરંતુ ચિંતન કરવામાં આવતું હતું. તેથી તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે. કઈ રીતે જુઓ છો? આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં શું આવકાર માટે ઉત્સુક છો? હજુ ભાજપની વાત જ અસ્થાને છે. હજુ ભાજપની કોઈ વાત જ નથી. અને કોંગ્રેસ પાર્ટી સેન્ડવિચ ખાતા હતા કે પિઝા ખાતા હતા, બર્ગર ખાતા હતા, એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, કાર્યકરોને બધાને ખબર. એમાં મને ખબર ના હોય. તમે ટ્વીટ કર્યું છે કે ભાઈ મને સંતોષ નથી આવતા, કદાચ અન્ય કાર્યકરો પણ કદાચ ખુશ નહીં હોય એમના આવવાથી. ના, મને કોઈ સંતોષ નથી કે એવી કોઈ મારી વાત નથી. મેં તો હજુ તો કોઈ ભાજપમાં જોડાવાની ભાજપની કોઈ વાત જ નથી. મેં ખાલી એ વાત સત્ય રજૂ કર્યું હતું. કોંગ્રેસને શું નુકસાન ને ભાજપને શું ફાયદો થશે આવે તો? અરે ભાઈ, આમાં કોઈ નફો નુકસાન કે ફાયદાની કંઈ વાત જ નથી. આવનારો સમય બધું કહેશે. હાર્દિક પટેલ ભાજપના નેતાઓને ગાળો બાંધતા હતા, શું કહેશો? આવકારશો પાર્ટીમાં? નહીં આવકાર? મારે થોડું આવકારવાનું તો પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરશે ને પાર્ટીના મોવડી મંડળનો જે આદેશ હશે એ પ્રમાણે કરીશું. તો આજે હાર્દિકના રૂપી ઝટકો લાગ્યો છે કોંગ્રેસને અને આવતીકાલે કોઈ બીજાના નામે ઝટકો લાગે તો નવાઈ નહીં. અને આવો જ એક કિસ્સો સામે આવી શકે છે અરવલ્લીથી. અરવલ્લીમાં પણ કોંગ્રેસે ઝટકો લાગી શકે છે કે જ્યાં અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે અને કોના હાજરીમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, જાણીશું ધવલ પાસેથી.
જી દિવ્યા, જણાવી દઉં કે કોંગ્રેસને હવે ઝટકાઓ બાદ ઝટકા લાગવાના છે. આજે હાર્દિક પટેલનો ઝટકો, આવતીકાલે કેવલ જોશિયારાનો ઝટકો અને પછી ભાવેશ કટારાનો ઝટકો. વાત એવી છે કે અરવલ્લીમાં જે સ્વર્ગત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. 24 મેના દિવસે પાટીલની હાજરીમાં ભિલોડાની અંદર ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે અને આ કાર્યક્રમમાં એ ભાજપના વિધિવત કેસરિયા કરશે. તેમાં કોંગ્રેસના 500થી વધારે કાર્યકરો પણ જોડાશે. આ સાથે સાથે જ ભાજપ જે ટાર્ગેટ લઈને બેઠું છે એમાં આદિવાસી બેઠકો પર ટાર્ગેટ છે. એમાં જ ઝાલોદની એક બેઠક છે જ્યાં ભાવેશ કટારા કોંગ્રેસના ધારાસભ્ય છે એ પણ ભાજપમાં આવે એવી વાત તેજ થઈ રહી છે. જોકે હજી સુધી સૂત્રોની જ માહિતી છે, નક્કી નથી થયું કે ભાવેશ કટારા ભાજપમાં આવી રહ્યા છે કે નહીં, પણ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આદિવાસી બેઠકોને કવર કરવા માટે ભાજપ તમામ આદિવાસી ધારાસભ્યોને ભાજપમાં લાવી શકે છે. આભાર. અને આદિવાસી વિસ્તાર કે જ્યાં અત્યારે ભાજપને ઘણું નુકસાન થઈ શકે છે ને એટલા જ માટે આદિવાસી અને જે વોટ બેંક છે આદિવાસીની તેને કબજે કરવા માટે ભાજપે કમર કસી લીધી છે. એક બાજુ કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે તો બીજી બાજુ દિલ્હીમાં રાજ્ય પ્રભારીઓની બેઠકો થઈ રહી છે જેમાં રઘુ શર્મા પણ હાજર રહ્યા હતા અને આ બેઠક બાદ તેઓ મુખ્યાલય પહોંચ્યા છે. દિલ્હીમાં જે મુખ્યાલય છે ત્યાં શું વધુ અપડેટ ત્યાંથી સામે આવી રહી છે જાણીશું અજય પાસેથી. જી અજય. निश्चित तौर पर दिव्या, राजस्थान के उदयपुर में जो कांग्रेस का चिंतन शिविर हुआ था 3 दिनों तक चला था, उसके कुछ डिक्लेरेशन है और इसमें फैसला ये लिया गया है कि ये डिक्लेरेशन कांग्रेस पार्टी जहां जहां पे है उस डिक्लेरेशन को लागू करने की जिम्मेदारी राज्य प्रभारियों के ऊपर होगी और उसी को लेकर के ये बैठक कांग्रेस महासचिवों और राज्य प्रभारियों की बुलाई गई है, जिसमें गुजरात कांग्रेस को भी बड़ा टास्क दिया गया है. कल से जो डिक्लेरेशन है उसको गुजरात कांग्रेस के भीतर इम्प्लीमेंट करने की जिम्मेदारी रघु शर्मा की है और उसी को ध्यान में रखते हुए रघु शर्मा आज से गुजरात दौरे पे करीब 1 हफ्ते के लिए जा रहे हैं. आज सबसे पहले वो खोड़लधाम के जो ट्रस्टी हैं नरेश पटेल, उनसे मुलाकात करने की कोशिश करेंगे. अगर आज उनसे मुलाकात नहीं हुई तो कल मुलाकात करेंगे और ये मुलाकात इसलिए भी इंपॉर्टेंट है कि हार्दिक पटेल का कांग्रेस से इस्तीफा देने के बाद अब पूरा फोकस कांग्रेस का नरेश पटेल के ऊपर है. और रघु शर्मा ने संदेश न्यूज से बातचीत में बताया कि जल्द ही हम आप लोगों को बता देंगे कि नरेश पटेल कांग्रेस का हिस्सा होंगे या नहीं होंगे. हालांकि कांग्रेस की तरफ से हाँ है, लेकिन आज नरेश पटेल से जरूर वो बात करने के लिए जा रहे हैं. इसी तरह से गुजरात के अलग अलग हिस्सों में जाकर के रघु शर्मा जो कांग्रेस की लीडरशिप है उससे बातचीत करेंगे. आने वाले विधानसभा चुनाव में कौन सी बड़ी रैली करनी है, छोटी रैली करनी है, रिव्यू मीटिंग करनी है, इन सब तमाम सारी चीज़ों पे बातचीत की जाएगी. राहुल गांधी को आने वाले 12 जून को एक रैली होने वाली है दक्षिण गुजरात में, उसमें आमंत्रित किया जाएगा. और साथ ही साथ रघु शर्मा का दावा यह है कि कांग्रेस प्रेसिडेंट के बतौर राहुल गांधी गुजरात कांग्रेस चाहती है कि वो आए, गुजरात विधानसभा चुनाव का कैंपेन भी करें. 2024 का भी जो लोकसभा चुनाव है वो भी उनकी प्रेसिडेंसी में लड़ा जाए. तो पूरी गुजरात कांग्रेस की लीडरशिप राहुल गांधी को कांग्रेस प्रेसिडेंट के तौर पे देखना चाहती है. लेकिन हार्दिक पटेल के विकल्प के तौर पे आज खोड़लधाम जा रहे हैं रघु शर्मा जी. જી, જાણકારી કે લીએ ધન્યવાદ અજય. તો હવે જોવાનું એ જ રહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં આગળ શું નવું જોવા મળે છે, કયા કેટલા નેતાઓ જાય છે અને શું પરિસ્થિતિ કોંગ્રેસની બને છે. જો કે આ વચ્ચે અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. જ્ઞાનવાપી મસ્જિદ કે જે છેલ્લા ઘણા સમયથી વિવાદોના ઘેરામાં છે અને વધુ એક વિવાદ સતત થઈ રહ્યા છે, કોર્ટમાં મુદ્દો ચાલે છે અને તે વચ્ચે અત્યારે વજૂખાના ઉપર તાળાબંધી કરી દેવામાં આવી છે. શું વધુ અપડેટ છે જાણીશું કિન્નરી પાસેથી. બિલકુલ દિવ્યા, જે પ્રમાણે જ્ઞાનવાપી મસ્જિદનો મામલો અત્યારે ચાલી રહ્યો છે ત્યારે વારાણસી કોર્ટમાં આજે સુનાવણી નહીં થાય. જે મામલો અત્યારે કોર્ટમાં હાજર છે તે રિપોર્ટ સોંપવાની વાત છે, પરંતુ કોર્ટ કમિશનર જે છે અજય મિશ્રાને હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ તો 9 તાળા મારીને જે વજૂખાના છે તેને તાળાબંધી કરી દેવામાં આવી છે, તેને સીલ કરી દેવામાં આવ્યું છે અને તેની સુરક્ષાની જવાબદારી CRPFને સોંપી દેવાઈ છે. મહત્વપૂર્ણ રીતે કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે, 2 અલગ અલગ કેસ ચાલી રહ્યા છે, જેની અંદર 2 અલગ અરજીઓ પર સુનાવણી થવાની હતી. ત્યારે અત્યારે વારાણસી કોર્ટના જે વકીલો છે તે હડતાળ ઉપર હોવાના કારણે થઈને કોર્ટની કાર્યવાહી કોઈ અત્યારે થવાની નથી અને આ જ કારણથી વારાણસીમાં આજે જ્ઞાનવાપી મસ્જિદનો જે મામલો છે તેના પર સુનાવણી નહીં થઈ શકે. આભાર કિન્નરી. અને આ જ્ઞાનવાપી મસ્જિદનો જે મામલો છે તેની અસર ગુજરાત સુધી થઈ છે, કારણ કે ગુજરાતમાં AIMIMના જે નેતા છે દાનિશ કુરેશી, તેમના દ્વારા એક અભદ્ર ટિપ્પણી જ્ઞાનવાપી મસ્જિદમાં જે મળેલ શિવલિંગ છે તેમને લઈને કરવામાં આવી છે. શું અભદ્ર ટિપ્પણી તેમણે કરી અને શું કાર્યવાહીની માંગ ઉઠી છે તેમના સામે જાણીશું જિગ્નેશ પાસેથી.
દિવ્યા, જે પોસ્ટ તેમણે પોતાના સોશિયલ મીડિયા પર મૂકી હતી તે પોસ્ટ બાદ દાનિશ કુરેશી વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ વધુ એક અરજી હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી વાસણા પોલીસ મથકે. બંને અરજીઓની અંદર અને ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે દાનિશ કુરેશીના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, તેમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે, જે અંતર્ગત સાયબર ક્રાઇમે આઈટી એક્ટની કલમ 153A અને 295A મુજબ ગુનો દાખલ કર્યો હતો અને જેમાં દાનિશ કુરેશીની ધરપકડ થઈ છે. દાનિશ કુરેશીએ જે ગઈકાલે પોસ્ટ મૂકી હતી ત્યારબાદ તેમનું નિવેદન એવું આવ્યું હતું કે તેમણે માત્ર જાણકારી માટે આ પોસ્ટ મૂકી હતી. તેમનો કોઈ પણ ધર્મની લાગણી દુભાવવાનો અથવા તો કોઈ પણ હિન્દુ ધર્મને ઠેસ પહોંચે તેવું તેમનું કોઈ લખાણ ન હતું. પરંતુ જ્યારે આ પોસ્ટ વાયરલ થઈ અને તેના અંદર સીધી રીતે હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ હતી, તે બદલ માંગણી ઉઠી હતી કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થાય અને આખરે તેમને જેલના સળિયા ગણવાનો વારો આવી ગયો છે. આભાર જિગ્નેશ જાણકારી બદલ. બીજી બાજુ વાત કરીએ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, જેમની હત્યા કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની હત્યાના આરોપીને રાહત આપવામાં આવી છે. કયા પ્રકારે રાહત મળી છે, કોણ છે આરોપી, જાણીશું ભાવિની પાસે. જી દિવ્યા, ભૂતપૂર્વ વડાપ્રધાન જે રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી તે હત્યા બાદ તેના આરોપી જેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો, જો કે તેને 31 વર્ષ બાદ તેને છોડવામાં આવ્યો છે. આરોપીની વાત કરીએ તો એજી પેરારી વલન જે આરોપી છે તેને હવે છોડી દેવામાં આવ્યો છે અને જેલ બહાર તે આવી જશે. સાથે જ શા માટે તેને છોડવામાં આવ્યો તેની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ વચ્ચે આ વાત ચાલી રહી હતી ને સુપ્રીમે સવાલ કેન્દ્ર સરકારને કર્યા હતા, તમિલનાડુ સરકારને પણ કર્યા હતા કે શા માટે તેને છોડવામાં ના આવે. જો કે તમિલનાડુ સરકાર વારંવાર કહી રહી હતી કે એજીને છોડવામાં આવે, પરંતુ હવે છેલ્લે વાત જે સામે આવી છે કે સુપ્રીમ કોર્ટે આખરે નિર્ણય કરી દીધો છે અને એજીને છોડવામાં આવ્યો છે. આભાર. અને આ પહેલાં 2018માં પણ આ પ્રકારની માંગ થઈ હતી કે જે હત્યારાઓ છે તેમાં તેમની જે સજા છે તેમાં તેમને રાહત આપવામાં આવે, પરંતુ તે સમયના રાજ્યપાલે સ્વીકાર્યું નહોતું. અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ. ખેડૂતો ફરી એક વખત રસ્તાઓ ઉપર આવ્યા છે અને આપણે ખેડૂતોના આંદોલન દિલ્હીમાં જોયા છે, પરંતુ આ આંદોલન દિલ્હીમાં નહીં પંજાબમાં છે. પરંતુ પંજાબમાં પણ મોહાલીના દ્રશ્યો એવા જ છે કે જે દિલ્હીના સિંધુ બોર્ડર પર જોવા મળ્યા હતા. કયા કારણોસર અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, કોની સામે આંદોલન કરી રહ્યા છે, જાણીશું કૃણાલ પાસેથી. જી કૃણાલ. બિલકુલ, પંજાબમાં ખેડૂતોનું વધુ એક આંદોલન શરૂ થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને મોહાલીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને રાજધાની ચંદીગઢ જવા માટે મોહાલીથી ખેડૂતો નીકળ્યા હતા, પરંતુ બોર્ડર પર જ પોલીસ કાફલાએ તેમને અટકાવી દીધા હતા. ખેડૂતોની માંગ છે કે જે ઘઉંના પાક પર બોનસ મળવું જોઈએ તે તેમને મળતું નથી ને તેના કારણે તેઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું કહેવું છે કે ખેડૂતોની સમસ્યા તેઓ સમજે છે અને વાતચીતથી મુદ્દાનો ઉકેલ લાવીશું, પરંતુ મહત્વની વાત છે કે હજુ વાતચીત થઈ નથી ત્યારે આ આંદોલન વધુ ભડકે છે કે ભાઈ તેનો ઉકેલ લાવીને ડેમેજ કંટ્રોલ કરવામાં આવે છે મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા, તે જોવું રહ્યું. તો પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે ઓઇલ કંપનીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેઓને લીટરે 9 રૂપિયાની ખોટ જઈ રહી છે, પરંતુ જે સમાચાર સામે આવી રહ્યા છે એ ખોટના બદલે અત્યારે તો તેમના જે ઓઇલ કંપનીઓ છે તેમને નફો જ થઈ રહ્યો હોય તેવી જાણકારી સામે આવી છે. પેટ્રોલ ડીઝલના ઓઇલ કંપનીઓના બખ્ખા સામે આવ્યા છે. લીટરે 9 રૂપિયાના નુકસાનની વાત વચ્ચે તેમનો નફો વધ્યો છે. આઝમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી આઝમ. ખરેખર જોવા જાય તો સરકાર માન્ય જે કંપની છે ઇન્ડિયન ઓઇલનો જે નફો તે ખરેખર રેકોર્ડ બ્રેક તરીકે સામે આવ્યો છે. એક તરફ આ જ કંપનીઓ બૂમો પાડી રહી હતી કે અમને નફો નથી થઈ રહ્યો, પરંતુ બીજી તરફ જે રીતે ગજવાઓ કપાઈને પોતાના ખિસ્સા કપાઈ રહ્યા છે અને પેટ્રોલ પુરાવી રહ્યા છે, જે દેશની કેટલા એવા રાજ્યો છે જેના અંદર 100 ને પાર કરી ગયો છે પેટ્રોલ, અને ત્યારે ઇન્ડિયન ઓઇલનો જે રેકોર્ડ બ્રેક આંકડો સામે આવ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે. કારણ કે વર્ષ 2021-22માં કંપનીએ 24,184 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. આ આંકડા એવા સમય આવ્યો છે જ્યારે લોકો પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવને લઈને ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ખરેખર આ વાસ્તવિકતા જે સામે આવી રહી છે કે ઇન્ડિયન ઓઇલે 31 માર્ચ પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષ એટલે 2021-22માં તેની આવકનું સર્વે રજૂ કર્યું હતું. આ ડેટા પ્રમાણે વર્ષ 2021-22માં કંપનીએ કુલ આવક અને નફો સંદર્ભે રેકોર્ડ બનાવ્યો છે. એટલે જે રીતે આખો આંકડો સામે આવી રહ્યો છે, કંપની ક્યાંક ને ક્યાંક મોટો નફો કરી રહી છે અને તે પણ કરોડોના આંકડાના અંદર નફો છે. તો બીજી તરફ સ્થાનિક લોકો જે તે પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવનારા દિવસોમાં જે વિરોધ પક્ષના પાર્ટીઓ છે તે આ મુદ્દો ઉચકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જી આભાર આઝમ જાણકારી બદલ. આગળ સમાચાર પર નજર કરીએ તો ઇન્દ્રાણી મુખર્જી કે જે પોતાની પુત્રીની હત્યાના કેસમાં જેલમાં બંધ હતી, આખરે કોર્ટ દ્વારા તેને રાહત આપવામાં આવી છે. શું રાહત મળી છે ઇન્દ્રાણી મુખર્જીને, જાણીશું પ્રીતિ પાસેથી.
બિલકુલ પોતાની જ પુત્રીની હત્યાના કેસમાં 2015થી જે ઇન્દ્રાણી મુખર્જી છે તે 6.5 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે, જેલમાં બંધ છે. અત્યાર સુધી તેણે 7 વખત જામીન અરજી કરી હતી, પરંતુ પહેલાં મુંબઈ હાઈકોર્ટે ત્યારબાદ અલગ અલગ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. આખરે તે સુપ્રીમ કોર્ટના શરણે ગઈ છે અને આજે તેને આખરે 6.5 વર્ષના જેલવાસ બાદ મુકુલ રોહિતગી જે તેના વકીલ છે તેમણે ખાસ એ જ વાત કરી હતી કે 6.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, હજી પણ આ કેસ આગળ ચાલી રહ્યો છે. સીબીઆઈ પણ આ કેસ હવે ક્લોઝ કરવા માંગે છે અને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તેની જામીન અરજી કરવામાં આવી છે. વર્ષ 2015માં ઇન્દ્રાણી મુખર્જીએ પોતાની પુત્રીની હત્યા કરી હોવાની વાત કરવામાં આવી હતી. અત્યાર સુધી 237 જેટલા સાક્ષીઓના નિવેદન લઈ ચૂકવામાં આવ્યા છે. તેણે એ વાત કબૂલ કરી હતી કે તેણે રાહુલ મુખર્જી સાથે પોતાની પુત્રી જે શીના બોરા જે છે એ લિવિનમાં રહેતી હતી, જેના કારણે તેની હત્યા કરી નાખી હતી. પણ સૌથી મોટી વાત 5 મહિના પહેલાં થઈ કે 5 મહિના પહેલાં ઇન્દ્રાણી મુખર્જી એવું કહ્યું હતું કે મારી પુત્રી જીવિત છે. એના દાવાના કારણે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સીબીઆઈ હજી પણ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ અત્યારે આખરે તેને જામીન અરજી મળી ગઈ છે. આભાર પ્રીતિ. અને ગુજરાતમાં એક તરફી પ્રેમ પ્રકરણમાં હત્યાઓના કિસ્સાઓ જાણે હવે સામાન્ય બની ગયા છે અને આ પ્રકારના પ્રયાસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. પરંતુ અહીં એક નવો કેસ સામે આવ્યો છે નવસારીમાં કે જ્યાં ગઈકાલે બ્લાસ્ટની ઘટના, રમકડામાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. તે પૂર્વ પ્રેમીએ પોતાની પ્રેમિકાને મારી નાખવા માટે મોકલ્યું હતું અને આ સમગ્ર મામલે શું વધુ અપડેટ સામે આવી રહી છે જાણીશું રૂચા પાસેથી. જી દિવ્યા, એટલે કે હમણાં જ સુરતમાં જે ગ્રીષ્મ વેકરિયાના એક તરફી પ્રેમ પ્રકરણમાં હમણાં જ સરકારે જે સજા સંભળાવી છે એની શાહી પણ હજી સુકાઈ નથી, ત્યારે ફરીથી એકવાર એક તરફી પ્રેમીમાં એક પાગલ યુવક જે હોય છે તે કેટલી હદ સુધી જઈ શકે છે તેનો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે. અને એમાં નવસારીના એક ગામમાં એક તરફી યુવકે તેની પ્રેમિકાને લગ્ન થઈ ગયા બાદ તેને લગ્નના ગિફ્ટમાં એક ટેડીબિયર ગિફ્ટ આપ્યું હતું અને તેની અંદર ટીડોડન જે હોય છે નામની જે વસ્તુ જે ફિટ કરી હતી, જેના કારણે તેના પતિએ જ્યારે સાસરે જઈને ગિફ્ટ ખોલી અને ત્યારબાદ ટેડીબિયર તેને લગાવ્યું અને આ ટેડીબિયરમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ તેના પતિએ તેની બંને આંખો અને હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. એટલે એક તરફી પ્રેમી કેટલી હદ સુધી જઈ શકે છે તેનો આ સાચો પુરાવો મળી રહ્યો છે. સાથે જ પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે. તેના વોટ્સઅપ ચેટ પણ મળી આવ્યા છે, જેમાં એને પહેલાં પણ વોટ્સઅપમાં તેની પ્રેમિકાને મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જે અંતર્ગત પોલીસે હાલ રાજુની ધરપકડ કરી છે અને એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી આભાર રૂચા. અને આ જ રીતે આ પ્રેમિકાને મારી નાખવાના ચક્કરમાં અત્યારે વરરાજા અને તેમના ભત્રીજાને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે અને આખો આ કેસ છે તે હવે સામે આવ્યું છે, ત્યારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. બીજી બાજુ સતત ગરમી છે તેની ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને ગરમી વધવાના કારણે ફરી એક વખત લોકોને, ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે અને ફરી એક વખત 45 ડિગ્રી તાપમાન જઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરાઈ છે આવો સાંભળીએ. अगले 5 दिन में गुजरात में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का ज़्यादा संभावना नहीं है. टेम्परेचर देखा जाए तो अगले 2-3 दिन में टेम्परेचर नो लार्ज चेंज रहेगा. जैसे अभी टेम्परेचर चल रहा है ऐसे ही टेम्परेचर रहेगा, लेकिन 1-2 डिग्री बढ़ने का संभावना है. लेकिन 3 दिन का बाद टेम्परेचर फर्दर फॉल होने का संभावना है 2 से 3 डिग्री तक. अभी जो मोस्टली टेम्परेचर जो बढ़ेगा 1-2 डिग्री वो इंटीरियर सौराष्ट्र, कच्छ में और नॉर्थ गुजरात रीजन में, जैसे अहमदाबाद, गांधीनगर, पाटन, दिशा और साबरकांठा, राजकोट, कच्छ, ये सारे जगहों में 1-2 डिग्री अगले 3 दिन में बढ़ने का संभावना है. એએમઆઈએમના નેતા દાનિશ કુરેશી જેણે અભદ્ર ટિપ્પણી કરી હતી તે મુદ્દે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. શું વધુ જાણકારી મળી રહી છે જાણીશું જિગ્નેશ પાસેથી. દિવ્યા, દાનિશ કુરેશીએ ગઈકાલે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં જ્ઞાનવ્યાપી મસ્જિદને લઈને જે શિવલિંગ છે ત્યાં કે નહીં તેની લઈને જે ચર્ચાઓ ચાલી છે. ત્યારબાદ તેમણે એક પોસ્ટ મૂકી હતી જેમાં હિન્દુ સમાજની અને ખાસ કરીને ભગવાન શિવજીની જે છે તેને ઠેસ પહોંચે તેવી વાત હતી અને તેને લઈ અને ગઈકાલે જે પોસ્ટ વાયરલ થઈ હતી ત્યારબાદ 2 જગ્યાએ અરજી થઈ. એક સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી, તો બીજી તરફ વાસણાની અંદર એક અરજી આપવામાં આવી હતી અને જેમાં માંગ કરવામાં આવી હતી કે દાનિશ કુરેશી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે. દાનિશ કુરેશી વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં જે ગુનો નોંધાયો છે તેમાં આઈપીસીની કલમ છે 153A અને 294A સાથે આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને આ ગુનામાં દાનિશ કુરેશીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી પોસ્ટ મૂકવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આભાર આપનું જાણકારી બદલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જે હંમેશાથી અનેક વિવાદોમાં સપડાયેલી જ રહેતી હોય છે, ફરી એક વખત એક નવો વિવાદ સામે આવ્યો છે. દારૂની ખાલી બોટલો ત્યાંથી મળી આવી છે અને ત્યાંના વોશરૂમમાંથી આ બોટલો મળી આવી છે અને એ સાબિત કરે છે કે ગુજરાત રાજ્યમાં દારૂનો જે કાયદો છે, દારૂબંધીનો કાયદો છે તે માત્ર ને માત્ર કાગળ પર છે. મયુર સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી મયુર.
બિલકુલ દિવ્યા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શિક્ષણનું ધામ કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તે સતત વિવાદમાં રહ્યું છે. આપેલા ભરતી કાંડને લઈને વિવાદમાં હતું, અને હવે દારૂની બોટલોને લઈને વિવાદમાં આવ્યું છે. વોશરૂમ, બાથરૂમ અને ટોયલેટ અલગ અલગ 3 જગ્યા છે કે જ્યાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. ગઈકાલે વિદ્યાર્થીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, તેને કેટલીક ફરિયાદો મળી હતી કે અહીંયા કેટલાક કર્મચારી અથવા તો કેટલાક શખ્સો છે તે દારૂ પીને બોટલો ખાલી ફેંકી રહ્યા છે. આ વાતને લઈને ગઈકાલે સર્ચ કરવામાં આવતા એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દારૂની બોટલો છે તે ખાલી મળી આવી છે. હાલ વિડીયો લઈને સત્તાધીશોએ મૌન સેવી લીધું છે, પરંતુ કહેવાય રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ કેટલાક લોકો છે તેની આ કરતૂત છે. જી, આપનો આભાર મયુર જાણકારી બદલ. તો બીજી બાજુ હવે જે કોચિંગ ક્લાસ ચલાવતા હોય તેવા એકમો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. શું વધુ જાણકારી, કયા કયા એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે, જાણકારી આપશે આશુતોષ. જી આશુતોષ. જી દિવ્યા, રાજ્યમાં અનેક એવા ક્લાસીસ છે જેઓમાં જેટલા વિદ્યાર્થીઓ હોય છે તેની ઓછી સંખ્યામાં તેઓ જે છે તે જીએસટી બતાવતા હોય છે, અને તેના જ કારણે જીએસટી વિભાગ જે છે તે હરકતમાં આવ્યું હતું, અને ગત 10મી મેથી રાજ્યના અલગ અલગ જગ્યાઓ જે છે તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. 13 એકમોના 48 જે કોચિંગ ક્લાસના જે બ્રાન્ચીસ છે તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે, રાજકોટ છે, તમામ શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાંથી હવે 42 કરોડ રૂપિયા જે છે તે બિનહિસાબી નાણાં જે છે તે મળી આવ્યા છે, અને 6 કરોડ રૂપિયા જેટલો જે છે ટેક્સ ભરવાનો થાય છે. તેમાંથી સ્ટેટ જીએસટીને 1.85 કરોડ રૂપિયા જે છે તે તેમની વસૂલાત કરવાની થાય છે. એટલે વિવિધ એકમો દ્વારા જે છે તે જીએસટીને જે ટેક્સ છે તે ભરવામાં આવતો ન હતો, અને તેના જ કારણે સમગ્ર વિભાગ જે છે હરકતમાં આવ્યું હતું, અને ત્યારબાદ દરોડાની કાર્યવાહી જે છે તે 10મી મેથી શરૂ કરવામાં આવી હતી, જે ગતરોજ પૂર્ણ થતાં જ 42 કરોડ રૂપિયાના નાણાં જે છે બિનહિસાબી મળી આવ્યા છે. જી આભાર આશુતોષ જાણકારી બદલ. આગળ સમાચાર પર નજર કરીએ. જેતપુરની એક ઘટના સામે આવી છે કે જ્યાં જેતપુરમાં પ્રેમી યુગલનું મુંડન કરી દેવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે, અને માત્ર મુંડન કરાયું હોવાની જાણકારી, પરંતુ પ્રેમી યુગલને ડામ આપવામાં આવ્યા હોય તેવી પણ ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષે પ્રેમી યુગલને મુંડન કરી ડામ આપ્યાના આક્ષેપ છે. પ્રેમી યુગલ ભાગી જતા સાસરિયા પક્ષ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું. મયુર સરવૈયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જી મયુર. જે બિલકુલ જેતપુરના જે પીછડિયા ટોલટેક્સ છે ત્યાં ગઈકાલે ઘટના બની હતી, જેમાં જે પ્રેમી યુગલ છે તે ભાદરના જે પુલ છે ત્યાં રહેતા હતા. ત્યારે 8 દિવસ પહેલા તે ભાગીને જે અમદાવાદ જતા રહ્યા હતા, ત્યારબાદ તે ફરી જેતપુર ફરતા સાસરિયા પક્ષ જે છે જે પરિણીતા મહિલા છે તેમને માર માર્યો હતો, અને તેમના જે પ્રેમી છે તેમને પણ માર માર્યો હતો, અને તેમનું મુંડન કર્યું હતું. તેમજ જે કાન છે તે ગળાના કાન અને કાપી નાખ્યા હતા, અને પોલીસે જે છે તેમની સામે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે. આભાર મયુર સમગ્ર જાણકારી બદલ. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. બધું સમાચાર માટે આપ લોગિન કરી શકો છો સંદેશ.com પર. નમસ્કાર.